નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાગર સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। પ્રકરણ 1ની અંદર આરાધના કાવ્ય જોયું। હવે પ્રકરણ 2 અને એનું નામ છે ન્યાયમંત્રી। ન્યાયમંત્રી પાઠના લેખક કોણ છે? શ્રી સુદર્શન। એની લેખક પરિચય આપ્યો છે અને પાઠમાં આવતી થોડી ઘણી માહિતી આગળ આપે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। જોઈએ આપણે। જન્મ સન 1896, નિધન સન 1968 ઈસવીસન। એમનો જન્મ 1896માં થયો હતો અને એમનું મૃત્યુ 1968માં થયું હતું। सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था। आपका जन्म 1896 ईस्वी सन पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था। શું કહે છે? સુદર્શનજી જે લેખક છે આપણા, એમનું મૂળ નામ એટલે કે વાસ્તવિક નામ શું હતું કે બદ્રીનાથ શર્મા હતું। એમનો જન્મ 1896માં પંજાબ રાજ્યમાં જે સિયાલકોટ નામનું જે સ્થળ છે ત્યાં આગળ થયો હતો। बचपन से ही अपने कहानियाँ लिखना प्रारंभ किया था, એટલે કે નાનપણથી જ એમને વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી। પુષ્પલતા, सुप्रभात, परिवर्तन, पनघट, नगीना आदि आपके सुप्रसिद्ध कहानी संग्रह है। आपका एकमात्र उपन्यास है भागवंती। आ जे पुस्तकोना શું છે નામ છે એટલે કે પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આ બધું શું છે? એમની પ્રસિદ્ધ વાર્તાઓના સંગ્રહ, કહાણી સંગ્રહ એટલે કે વાર્તાઓના સંગ્રહ કે જેની અંદર ઘણી બધી વાર્તાઓ આવેલી હોય। અને એમને એમના લેખન સાહિત્ય દરમિયાન એક ઉપન્યાસ અંશ પણ લખ્યો છે અને એમનું નામ છે ભાગવતી। इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था। बराबर। आ पाठनी હવે મુખ્ય મુદ્દાની વાત કરી છે। ક્યાંથી શરૂઆત થઈ કે જે આ વાર્તા જે છે એ વાર્તાની અંદર એક સમ્રાટ અશોક નામનો એક રાજા છે અને એ રાજાને સોની શોધમાં નીકળ્યો છે કે ન્યાયમંત્રી। ન્યાયમંત્રી પણ કેવો? સર્વશ્રેષ્ઠ, બધી જ રીતે શ્રેષ્ઠ હોય એવા ન્યાયમંત્રીની શોધમાં આ સમ્રાટ અશોક ફરી રહ્યો છે। शिशुपाल से मुलाकात होने पर उनकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया। આ જે ન્યાયમંત્રીની શોધમાં હતો સમ્રાટ અશોક કે શોધતો એક શિશુપાલ નામના વ્યક્તિ પાસે આવે છે અને શિશુપાલની મુલાકાત કરવાથી એ સમ્રાટ અશોકને લાગે છે કે આ સાચો ન્યાયમંત્રી બનવા લાયક છે। ન્યાય ન રાજા દેખતા હે ન રંગ। બરાબર। ન્યાય આપવો હોય તો એમાં કશી પણ લાગોક ચાલે નહીં। એ રાજા હોય કે ગરીબ હોય, એ ગમે તે વ્યક્તિ હોય, ગુનો કર્યો તો એને સજા થાય જ। न्यायतंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया है। बराबर। જે ન્યાયતંત્ર આપણા દેશમાં ચાલી રહ્યું છે, અદાલતો, બરાબર, જે એ અદાલતોને વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ અહીં આગળ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारियां की महत्व समझाया गया है। જે આવનારી પેઢી જે છે, બરાબર, ભવિષ્યની પેઢી, એ ન્યાયતંત્ર વિશે સમજૂતી મળે એ હેતુને ધ્યાનમાં રાખીને આ પાઠ અહીં આગળ આપણને આપેલો છે। જોઈએ વધુ માહિતી આપણે વાતની। संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था। ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया। बराबर। ક્યાંથી ચાલુ થાય છે વાર્તા આપણી? તો કે ભાઈ સંધ્યા એટલે કે સાંજનો સમય હતો અને ચારે બાજુ શું ફેલાઈ ગયું હતું? અંધારું ફેલાઈ ગયું હતું અને એ અંધારું ફેલાવાથી ત્યારે કોઈ એક વ્યક્તિના ઘરે કોઈક માણસ શું ખખડાવે છે? ઘરનો દરવાજો ખખડાવે છે। कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा। બ્રાહ્મણ શિશુપાલ હતો એ પોતાના ઘરમાં હતો અને બહારથી કોઈ એને શું કર્યું? ઘરનો દરવાજો ખખડાયો એટલે તરત જ પેલો બ્રાહ્મણ શિશુપાલ પોતાના ઘરનો થોડો દરવાજો ખોલતા ખોલતા કહે છે કે કોણ હે, એટલે કે કોણ છે? એક પરદેશી બહાર સે આવાજ આવી। જેને દરવાજો ખખડાયો તો કોણ હતું? એક પરદેશી માણસ હતો। એને પોતાની ઓળખાણ આપી નહીં અને બહારથી એને અવાજ કર્યો કે હું એક પરદેશી માણસ છું।
क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? શું કહે છે પરદેશી યુવક કે મારે અહીંયા આગળ રાત રોકાવું છે, રાત ગાળવી છે, તો મને અહીંયા આગળ જગ્યા મળશે રાત રહેવા માટે? जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला, उनके सामने एक नवयुवक खड़ा था। उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है। अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा। आइए पधारिए। જ્યારે એ પરદેશી યુવક રજા માગે છે ત્યાં આગળ રાત રોકાવાની, તરત જ પેલો જે ઘરમાં રહેલો શિશુપાલ જે છે તરત જ ઊભો થઈને હસીને એ પેલા પરદેશી યુવકને આવકારે છે અને પોતાની જાતને શું માને છે? ધન્ય માને છે કે હું મારું સૌભાગ્ય છે કે તમારા જેવા વ્યક્તિ મારા ઘરમાં રોકાય અને મારું ઘર શું કરે? પવિત્ર કરે અને પોતાના આવકાર આપે છે। अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया। जो मेहमान आयो तो ये मेहमान लईने पेलो शिशुपाल बराबर आदर सत्कार एनो करे छे। फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे। शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है। परंतु परदेशी इस बात से सहमत न था। वह बोला, दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन है। शिशुपाल बोले, अवसर मिले तो दिखा दूँ कि न्याय किसे कहते हैं। હવે બંને જણા કોણ છે? એક શિશુપાલ બ્રાહ્મણ છે તે અને પેલો પરદેશી યુવક બંને ઘરમાં જઈને ઘરમાં જઈને શું કરે છે? વાતચીત કરે, ચર્ચા કરે છે અને ચર્ચા કરતાં કરતાં એક ન્યાયની વાત નીકળે છે। હવે ન્યાય તરીકે આગળ શું આવે છે જોઈએ આપણે। તો આપ અવસર ચાહતે હે? हाँ, अवसर चाहता हूँ। शिशुपाल કહે છે અવસર મળે તો હું બધું સાબિત કરી બતાવું। ત્યારે પેલો કહે છે हाँ, હું અવસર ઈચ્છું છું। फिर कोई अन्याय नहीं होगा? बिल्कुल नहीं। કોણ કહે છે આ વાક્ય? फिर कोई अन्याय नहीं होगा? એ પેલો પરદેશી યુવક કહે છે કે કોઈ અન્યાય થશે હવે? બિલકુલ નહીં। કોણ કહે છે આ? शिशुपाल કે હું કશો અન્યાય થવા દઈશ નહીં। कोई अपराधी दंड से न बचेगा? नहीं। परदेशी ने मुस्कुरा कर कहा, यह बहुत कठिन काम है। કેવું કામ છે આનું? ન્યાય આપવાનું બહુ અઘરું કામ છે તું કહે છું। તું ભલે કે પણ આ કામ કેવું છે? અઘરું છે। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजा कर दिखा दूंगा। ત્યારે બ્રાહ્મણ શિશુપાલ પોતે પોતાના આત્મવિશ્વાસ રાખીને કહે છે કે બ્રાહ્મણ માટે કશું અશક્ય કામ હોતું નથી અને હું મારા ન્યાયનો ડંકો ચારે બાજુ બજાવીને જ રહીશ જો મને ન્યાય મંત્રી બનાવવામાં આવે તો। परदेशी धीरे से मुस्कुराए पर कुछ न बोले। परदेशी धीरे से मुस्कुराए पर कुछ न बोले। फिर कुछ देर बाद वे सो गए। परदेशी हसता हसता मन में क्या पछी कशुं बोलता नहीं अने पछी त्यां आगळ आराम करवा लागे छे। सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा। सवार में वहेला उठीने पेलो परदेशी युवक शिशुपालनो आभार मानीने त्याथी विदाय लई ले छे। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। थोड़ा दिवसों पछी पेलो जे दरबार हतो ए दरबारमांथी सैनिको आव्या अने शिशुपालने दरबारमां लई जवानो प्रयत्न करवा लाग्या। शिशुपाल सहम गए એટલે કે આશ્ચર્યમાં પડી ગયા शिशुपाल। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है। कहीं उस परदेशी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी। એટલે અચાનક જ આમ શિશુપાલને કિડનેપ એટલે કે કેદ કરવાનું જાણીને શિશુપાલ મનમાં શું થાય છે? ગભરાઈ જાય છે, આશ્ચર્યમાં પડી જાય છે અને વિચારવા લાગે છે કે ગઈકાલે થોડા દિવસ પહેલાં મારી ઘરે જે પેલો પરદેશી યુવક આવ્યો હતો એને ખોટી ખોટી વાતો પેલા સમ્રાટને કહી એટલે કદાચ મારી હવે आई बन्यु छे एवुं एने लागे छे। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेशी ही सम्राट अशोक है। જ્યારે દરબારના સૈનિકોએ પેલા શિશુપાલને રાત દરબારમાં લઈ જાય છે ત્યારે શિશુપાલ ત્યાં આગળ પેલા જે પરદેશી યુવક હતો એ બીજું કોઈ હતું ને કોણ હતું? એ પોતે સમ્રાટ અશોક હતો, રાજા। છુપા વેશમાં ત્યાં આગળ એ
ન્યાયમંત્રીની શોધમાં આવ્યો હતો. એટલે શિશુપાલ સમ્રાટ અશોકને ત્યાં આગળ જોઈને જ એના હૃદયના ધબકારા કેવા થઈ જાય છે, વધી જાય છે. એટલે આ તો પેલો જ માણસ છે કે જે મારી ઘેર રહ્યો હતો. सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपका न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है? તરત જ પેલા સમ્રાટ અશોક એટલે કે પહેલાં જે પરદેશી યુવક બનીને આવ્યો હતો એને શિશુપાલને કીધું કે શિશુપાલ, તમે અવસર કહેતા હતા ને, હું તમને આપવા તૈયાર છું. परदेसी तो शिशुपाल घबरा गए. फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार. ત્યારે શિશુપાલ જવાબ આપતા કહે છે, જો તમારી ઈચ્છા હોય, રાજાની ઈચ્છા હોય તો હું તૈયાર છું न्याय मंत्री बनवा માટે. बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए, सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी. यह सम्राट अशोक की राज मुद्रा थी. એટલે શિશુપાલને જ્યારે ન્યાય મંત્રી બનાવે છે ત્યારે સમ્રાટ અશોક પોતાના હાથમાં જે વીંટી રહેલી છે, અંગૂઠી એટલે કે વીંટી, એ વીંટી ઉતારીને પેલા શિશુપાલને પહેરાવી દે છે અને ન્યાય મંત્રી બનાવી દે છે. अब शिशुपाल न्याय मंत्री थे. उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया. उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी. किसी को किसी प्रकार का भय नहीं था. लोग दरवाजे तक खुले छोड़ जाते थे. चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई. જ્યારે સમ્રાટ અશોક પેલા શિશુપાલને ન્યાય મંત્રી બનાવ્યો છે ત્યારે ચારેય બાજુ ઊભો થઈ જાય છે, બરાબર. વાતાવરણ બદલાઈ જાય છે કે ભાઈ ન્યાય મંત્રી હવે આવી ગયા છે, એટલે કે રાજ્યમાં કોઈ પ્રકારની ચોરી નહીં થાય અને શાંતિ રહી જશે.